મારે પેલા ચક્રોભાઈ અહીંથી કે બાપા કે બાઈક લાવી અમે બાઈક એટલે લાખ 1.5 લાખ રૂપિયા થાય બાઈક ક્યાંથી લાવવાની હોય મેં કહું એનાથી બીજું કોક આયોજન કરીએ આવે તો એને સમજાવવું પડે મારે બાઈક કરીને એક તો મારો જીવ ખાઈ જાય બાપા એ હા હું કરી પછી હું વાત કરતી એનું બાઈક લાવવાની હા અલ્યો બાઈક લાવવાનું મોડી વાત બીજું કોક લાવીએ આપડે એક કામ કર ને બાઈક લાવીએ ને પેટ્રોલ નો ખર્ચો ને એ બધું કેટલો ખર્ચો મોંઘો પડે આપણને પણ એનાથી એક ઘોડો લાવીએ આપણે તારે ઓર્ડર માં તારે તો કેટલા ઓર્ડર આવે ઘોડા ના લગન માં ઘોડો હા ખબર હા એના જો શું કરવાનું અરે સારું જોઈને લાવીએ એમ ઘોડું તો એવું તો એ લાવવાનું ઘોડો લાવીએ ને આવક માં ફાયદો થાય પેલું બાઈક માં તો ઉપર થી ખર્ચો ગાલવાના થાય બગડે તો હમણાં પેલા ચોક વરઘોડો હતો બસ ભરેલું તા અરે ના ભરે બસ કો આપડે પાલવવાનો એવો હારો બંને જોઈને લાવવાનો એવું થોડો લાવવાનો બસ હા તે 10 ઘોડા જોવાના તારે એક ઘોડો લેવાનો કોઈ આ તો થોડું કે શોરૂમ માં જઈને બાઈક લઈને આવી ગયા ઘોડો તો જોવો પડે ના કઈડી ખાય હું જોઈને લાવવાનો ઘોડો આપડા હાથ બાથ આમ ફેરવીને કમ્પ્લીટ આપડે પાલવો તો જ લેવાનો ઘોડો અરે આપડા નોનજી લાવે ને ઘોડા હા ઘોડા નો વેપાર ને ચાલુ કરો હા ઘોડા નો વેપાર ચાલુ કર્યો હેડા ઘોડા જીયા તો ખરા જોઈ આવીએ ઓકે ઘોડો લાયો હું હમણાં ઘોડો હક ઘોડી એ ખબર નહીં પણ લાય ખરા ઘોડી લાવીએ હા તો ઘોડી લાવીએ પણ હારી હોય એવી લાવીએ હારું એમ કરીએ હેડો હા હેડો તે એ ઘોડી કેટલા સુધી એ તો કિંમત તો પૂછે પછી આપડે પાલવા તો લેવાની હે ને લેર જે ખા નો જીન પૂછે તો ખરા કે ઘોડો લેવાનો અમાર બરોબર અને હું કે પછી જોઈએ ઘોડો બોડો ને આપડે પાલવો તો લેવાનો એમ કરીએ હેડો નાનજી બીજા કોઈ લઈ નહીં જવા ના ના આપડે બે જી આવીએ પેલા તો લેવા જઈએ લેવા જઈએ તાને લાવવાના અત્યારે તો આપડે જોવા જ જવાનું આપડે પેલો રાયડો વાયો છે બાગમાં જોવા જ નહીં જાય પૂછવાયા પછી જોતા જોઈ જઈએ જલ્દી જે પણ નોંધી તો આ તો ઘોડા નો વેપાર માં તો બીજો બધો હા બાપન સીઓ બે ચો ઉપડે અલે આ પેલા નોંધી તો દીએ અલે ઘોડા નો વેપાર નહીં કરતો એવો હા ત્યાં મારે ઘોડો લેવો અરે તમારો ઘોડો શું ભલે અલે તા હું શું ઘોડો લેવા જો હા ઘોડો લેવા જ જઈએ ને તાણે તમારો ઘોડો શું ભ કને શું ભ ઘોડો મને શું બનતા અમારે ઘોડો લાવો તમારે સિયાન લઈ આલો મારે તો સિયાન ઘોડા ઉપર જ બેહવાનો ઘોડો લાવવાનો અમારે ઘોડો લાવીને ઘોડો કોમ જ આવવાનો ઘોડો કોમ જ આવવાનો ઓર્ડર ફરવાનું અમારે અમે તો ગોડણીયા ગધેડા લાવીએ અમારે ઘોડો જ લાવવાનો બેટા આપડે તો ઘોડો જ લાવવાનો ઘોડો જ લઈ આલું તને એમ ના સિવાન ના લઈ આલી ગધેડો અમે ગધેડો રાખીએ ભાઈ અત્યારે તો પેન્ડિંગ માં એક જ ઘોડો પડ્યો ને ગધાડો ને બકરો એક પડે 20 ને 3 ગાયો ના ના તો મન હોય તો ધંધો કરવાનો જે ગમે એ બરોબર ના ના હવે તો તમને પોહાય તો જ વાત કરી આપડે બરોબર હવે ત્યાં આવજો ને જોવા હવે અત્યારે ઘેર જ હું બરોબર જે જોઈએ કે જો એમ તો ઘરાક આવવા નહીં તમે ચાણી આવી કોઈ નક્કી નહીં તમારે જોઈએ તો તપાસ કરી લે બરોબર આપડે તો અહીં માલ જ ઉતરીએ તો ગાડીઓ જ આવી મોટી પંજાબ થી સ્પેશિયલ મંગાવું અમુક તો બહુ આગળ બીજા દેશ માંથી મંગાવે આપડે જેવું ગોળવું યાર ઘરાક થાય પણ મને ગોળવું આવે હા તે કશું વાંધો નહીં હું ઘેર જ મારા દિયર ઘોડો કાકા પડી વાત બાત થાય નોંધી કાગળ બાપા અરે ભાઈ આ તો ભાઈ કાંઠા જ હોય ને કાંઠા પેલો પાછો હો ને બહુ ડેન્જર ખોપરી માં હા ને તો હું બહુ બીક લાગે એટલે તો આમ ફરીને આયા આમ આ પેન્ટ કાઢ લે જોનતા એટલું વિચિત્ર ખોપરી તો આમ ફરીને આયા કે નોનજી બેઠા ને પેલા વચ્ચે આવી જાય એના આપે પેલા એ પાળા વાળા કશું ના કરે
પેન્ટ વાળો ને? આ તો પેલા ગાયન જેવી વાત છે. મને પેન્ટ વાળો ગમતો નતો ને પેલા પેપાળા વાળો ગમતો નતો ને પેન્ટ વાળો આવું બધું કઈ નાખ્યું એવું? ઓહો. બરોબર. હારું. વાંધો નહીં પણ ઊભો થાવ તો જ એમ કરે ને? હા હા બેહી જજે. હા. બોલો વાત બોલો શું કર અમે વાત હો તમે ઘોડાનો ધંધો ચાલુ કરે કે હા, દલાલ કરે. લાવી વેપાર કરી લાયા છે તારે પેલો ગોળો નહીં યાર ગોળી છે. આ જે હોય પણ આ મારે જોવું હે ને આવવાનું લઈ આલવો મારે ઘોડો હોય. બતાઈએ આપણે બરોબર તું હોય તો પછી ધંધો કરી હા તે ઘોડો જોવાય એવું છે તો બતાવી દેમ નજીકા જેવી ગોળી. ગોળી તો તમારી જેવી છે માર જેવી? હા અલે તમારી બાપા આ તો માર જેવી કોઈ. તમારી જેવી હોય એટલે? તમારે જેવું આ પહેરી ના એવું દેખાવ બધી રીતે બે ટોટેરી હે? તમે સીઓ શું બોલે અલે ચિયો એ તો ત્યાં ઓછી ખબર ગોળી પડે બે ટોટે આવી જોવા તો જ ખબર પડે ને એને તો અલે તને બાપા ખબર પણ હું કોઈ તાર જેવી હે કોઈ ગોળી તો. પડે. હા એટલે એમ કીધું તમે એટલે વાત એમ કીએ. પણ ગોળી એમના જેવી કીધી કલર એમના જેવું તમે કીધું. પૂરી સમજણ પાડો તો છોડવાનું હું ખબર કલર પડે. આવો હા હા કાળો એમ કહો. ઓછો તમારી જેવી હા. બરોબર ખાલી એને મૂછો નહીં અને પૂછવું મોટું હોય બરોબર અને પગ થોડુંક આવું આવું દોરા એવા એટલે તમારી જેવી કીધું ખ્યાલ આવે ભલે બતાવો તો ખબર પડે. આ તો બતાવો છોડે બતાવો ના ખરા ખબર પણ. તમે પડે. ઓમ ની મોને આ યાર તો તમને મારે તાવ. બતાવવું પડે આ હવે મારે ખેતરમાં બધ જાય હતા અમે સરવા ઓલી તા તો છોડવાને તો ઘોડા ચેવા આવે એ ખબર નહીં તો પછી જો મગનજી આ ગોળું હા એ? હા હે ગોળી એ પાછી ગોળી નથી ક્યાં તો તમારે જેવું હે જો એની ઓછો એના પગ એનું શરીર બરોબર બચ્યું છે એવું? હા ખવડાવતા નહીં ને જી કાકા? અરે યાર મારે તો આ તો માલ વેચતો લાવવાનો યાર ખવડાવવાનું એ ખરું ને જેટલા દન રાય એટલા દન ખવડાવવાનું પછી શું ખવડાય કરવાનું આ તો લ્યો હમણાં તો બે દાના પાલવીને પર કરા કાઢે ચાલ દે એટલે હું કહું. તાનું વળી એવું હે? એક નંબર ગોળું હોય આમ કોઈ જાતની કોઈ એ નહીં તમને ખબર નહીં હા કોઈ મગજ મારી નહીં હોય ને સારું ને? આમ તો હારું નહીં. હા કોઈ મગજ મારી નહીં એને બરોબર આરામથી આમ ઉપર કૂદી કૂદીને બેહન તો કોઈ મગજ મારી નહીં તમારે બે જણ સર બેહન હા આ તો જવાન જો છે અલે ઘોડા તો અલે દેખાવામાં તો પેલા લાગે હોય પઠ્ઠા જે હોય ફટકડી વાળા હોય આ તો ફટકડી વાળા ને તાજું ખાધેલું લોયા બંધ બોડી નહીં ખાવે ને તો જોઈ લ્યો એક નંબર ગોળું છે તમારે હજુ પીએન પૂછવું હોય તો પૂછી લ્યો બરોબર મને ગમ પડે સારું છે આ બાજુ તો આય ઘોડો બધું ફરીને જોઈ લઈએ ને આ તો ઘોડો લેવાનું પણ બધું જોવું પડે હું શું કહેતો આપડે સ્વામી કાઢીએ તો કિંમત ઓછી થાય ઘોડાની ઘોડો ચાવો આમ આમ તો હવ ત્યાં તો અલે જોજે રે બાપા. અલે આ તો આ 10,000 ના ઘોડો હો આ તો મારો પર આયેલું કેવાનું કે પગ દોડા હિનાવો ને તો આ અમારે તો એક જ કલર નું જોઈએ. આ તો એક કલર નું હોય ને. વર્ષો નું એક વાર નહીં વાંચે એક વાર દોડી દેખાય હવલી બાપા ની? હા એક વાર દોડી છે અને ઉપર તો બાલે નહીં એ તો ઓછા નહીં કરી. એટલે આમ તો ખોમ્યું ગોળું તો કાઢીએ. હારું પણ હા, સ્વામી તો કાઢીએ ને એટલે ઓછું થાય. પોસડું એ ટૂંકું છે હા. પછી એટલું પોસડું છે ઘોડાનું પોસડું તે તો અડધો બૈડ આવે થડાક દે મારે મોટો નેસ ઉડાડ ના ડમણા? આવતા કીએ આ તો ઘોડો તો કોમી વાળો એટલે કિંમત ઓછી કરી હેડો અરે નાનજી આ જુઓ ગાંધી હા જોઈ હવે પણ કિંમત શું રાખી કિંમત તો અમે ઘેર બેસી શાંતિથી કરે બરોબર હમણાં કશું ભરવા દે તમને જોઈ લ્યો ગોળું તો જોયું ગમે આમ તો ગોળું તો સારું હ પણ કિંમત કીધી વાત તો ખબર પડાત ઘેર પોણી બોણી પીવો પછી શાંતિથી વાત કરો એવું હા અત્યારે આ ગોળું છે ભાઈ આપડે પેલા એના જેવી વાત છે કન્યા લેવા જઈએ એટલે 10 વખત જોઈએ ને 10 વખત વિચારીએ ને એ વાત છે આ ગોળીની બરોબર આવત તો આપણે બે જબરે આપવાનું નથી એવું હા પંજાબ નો માલ છે શું કર્યું આપણે ઘેર તો એમ કરીએ એવા કયો એમ. બરોબર
હા તે હેડો ઘેર તમને કીધું તું એ પ્રમાણે હા કરી તમારે જીવ. હાવ હા તે ના જેવું કહું બોલો બોલો. ગોળું તો યાર ખોમી વાળું હો પણ થોડી કિંમત માં હરખું કરવું પડે. જો આ પગે દોડા ઉપર બાલે નહીં પૂછડું ટૂંકું હ અને આ એક વાસી તો ખોળવારું. લેવા શું આયા? અલે ગોળો લેવાય હું લેવાય અલે કોક ના પથ હોય કોક ના હેલું હોય તાણી મોણા કોઈ એમ કે મોણા ભાઈ મારે ની કોમ આવે. ભાઈ ખોમી તો કાઢવી પડતા હું ખોમી વગર આ વાસી ને બોસી તો દો દો. નવું મોડલ આ નવું ફેશન નું તમને ખબર ના પડે. અલે અમારે તો એક જ કલર નું ગોળું ના આવે કશું ના પાછો એક આ તો સટ્ટા પડતા હે. ભાવ હવે તમે હા હે કેટલો થાય હવે મોબાઈલ માં સર્ચ મારીને જોઈ લેજો ખાલી પૂછી લેજો ખાલી કોકને ના ગમ પડે. ગોળું તો ખોમી વાળું કોઈ કિંમત વ્યાજબી કરો. બરોબર હા તો જોઈ લો અત્યારે જોઈ તો ખરું થોડી થોડી ખોટ તો દેખાય મને બાજુ બતાવ્યો તમારે જે કેવું હોય મને ગેરજી શાંતિથી વાત કરો. એનું પૂછડું આટલું ખ વાસી એક વાસે દોરી દેખાય ને આજ પગ તો દોરા દોરા ઓર્ડર પર ઓર્ડર આવે ફોન પર ફોન આવે શું કરવાનું? આ તો તમને બતાવવા એમાં તો હા તો એ તો બતાવવા તો આવું જ પડે ને વેપાર નો ધંધો લીધો તો ગ્રાહક આવી તો વેપાર બતાવવા તો આવું પડે ને તમારે. ઓહો જયબા ઓ જય ભગવાન જય ભગવાન. બોલો શું જતા જતા ગોમબાદ ફરવા જતા પણ પેલા મગનબા ના ચક્રુબા ની એમને સહીયો બાપ ને સહીયો બે ગોળું લેવા જાય છે. મારા ના ગોડા થયા કે હું દેજો ગોળો તો લેવા તો હી એના કે હેતરમ તો કોમ તો હોતું નહીં. તમે તો કીધું ખબર હે તમારે ગોળો શોભા એમ કીધું શોભા આગળ પેલો ગધેડો લાવો એ ગધેડો શોભી એના કરતા તો કીજે ગધેડો લઈ આવો પાવાગઢ જઈને એટલે કોક ખાતર બાતર કાઢવા કોમાં ના હોય તો ગોળો લેવા જાય ઓમ નથી કોળો ઠેતરમ કોમ કરવાનો તો હી નહીં ને એમને બાપ બેટા બે તો ચમલે બુદ્ધિ બગડી હાવરી ઘડીકમાં કઈ બાઈક લાવીએ ને ઘડીકમાં કઈ ઘોડો લાવીએ ને એવી વાતો કરી પા એવું હવ બાઈક કે લાવીએ પેલો કે ના ઘોડો લાવીએ તો કઈક પૈસા વૈશાખમાં આવી ગયા અને બાઈક તો ઘરનું ખાવાનું ઘરના પૈસા કાઢવાના. અલે ગોળા લાવો હો ને મોટા ઘર ધારો પણ એમને ગોળા લાવવાની એવું જોઈએ ને બાઈક માં પેટ્રોલ પૂરી બરોબર બરોબર એને ખાવાની જોઈએ તો પછી ગોળો લાવે તો ગોળા ને ખાવા તો જોઈએ ને. પેલું શું કે પૈસા આવે ને તો ખાવાનું તો ખોન ને એવું તો નીકળી જાય ને ચણા ને એવું. પેલામાં રેડી હતે એમાં તો ખાવાનું ને કરે એમ કે ઓર્ડર તો આવી ને આપડે કે ઓર્ડર આવી જશે મોટા ઓર્ડર આવી છે ના હોય તેના જોયા ના હોય તો આવા ઓર્ડર લઈ જશે ગોળા લાવી ગાડી લાવી હા વાતી બા અલે ગોળા નો ખોરાક હું ખાવા જોઈએ તો પોતે ખબર નહીં એમને ક્યાંથી ખબર હોય કોઈ દાદા આવે તો ખબર હોય. હા એ તો કહું હા આ તો હું કઈ ભેંસ ગાય હતી તે લાહે ખાઈ જાય એ પાપડું ખાઈ જાય એને તો જુદો જ ખોરાક આવે તો ઠંડી જોઈએ ને આ બધું કેટલું જોઈએ હું કઈ આ એવા હું સમજ્યા કે દુકાન માં છે મમરા સાર ખાય ગોળું અને પાપડી જેવું પેલી સાલ એવું હોય છે તો અલે તો ભેંસ ખાય પાપડી સાર ને બધું તો આ તો ખાતું હોય ગોળા તો જુદો જ ખોરાક આવે તાર હું આ તો કઈ ભેંસ કે ગાય હતી કેટલી જાત નો ખોરાક નાખવો પડે ગોળા તારે એમને એટલો બધો ડાન્સ કરે માર તો એવા મળી ને કેવું કે મમરા ખવડાવે એમ જ કેવાનું અને ગોળું તો લાવી પણ વરઘોડામાં જાય તો બધી જવાબદારી નહીં ખરી ના તા હું હે બધી જવાબદારી એમ નહીં આવે એમ ટ્રેનિંગ લાવવી પડે એમ ખબર ના પડે મોડું થાય પોહાય ને તો ધંધો કરવાનો આપડે પોહાય તો જ ને આમ જબરદસ્તી તો થોડા લેવાય જબડા આપડા મોણસ બોલે ના હા બે 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 ના 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 કરે યાર આ તો ગોળ દૂધ પીવા યાર એટલા તો પેલું કે ટેવ પડી ગયા અત્યાર થી કોઈ ના બેસી જવાનું શાંતિથી કોઈ લાવજો ભાઈ ઓ ભાઈલા જાય કદાચ તો ભાઈ ગોળોની અને આ ગાયની દેશની મારતી છે ને 4 દન થી શું વાત કરો તમે મારા 4 દન ની અંદર 15 ગાયો થઈ ગઈ ભાઈ ગાય ની કિંમત આપી તમે 80,000 ની એવું હતા 100 7 લીટર ની ભાઈ પંજાબ થી માલ આવતો તો પાછો ડાયરેક્ટ આમ બાયણો ખાલી નવડાય આમ શોમાં મેલું ને એટલે ગાડી ઉભી જ રહી જાય. આ ઘોડો ચોથી લાયા હતા પંજાબ થી લાયા તો ગાય ભેગો બચ્યું હતું આ તો
જો ભાઈ પીઓ હવે હેડી ના પછી કે પોણીનો ભાવ ના પૂછ એવું થાય તો ઘેર કોઈ ખાલી આવતો હોય પાણી તો પૂછવું પડે કે ભાઈ આ તો તમે અમારે ગયા છો યાર રોજ રોજ બરોબર અને આ તો શું કે ગયા ગાવી ને એટલે અમારે પોણીનો ભાવ તો આલવો જ પડે અમે હા તો તે નોંધજી પછી આ ઘોડા ને કિંમત શું રાખી કિંમત તો બહુ નહીં આમ તો મને પોહાય તો પછી કહીએ પણ બરોબર એટલા અમે એની ગણતરી માર જો 1 રૂપિયો જોઈતો નહીં મારે તો ગાયો હંગાતી મેં ગાયો ન પાડી દીધી બરોબર યાર ભાઈ તું હાથ આવ તને કે હું અરે બાપા પણ એમ કીધી 1 રૂપિયો જોઈતો નહીં એમને એમ નહીં હાલવાના એટલે વધારાના નહીં જોઈતા હા તકી તમારે ફોન નફો નહીં લેવો મારે તારે દોડતા જઈએ મફત હાલવાની હોય 2 લાખ રૂપિયા કિંમત થાય સાચી વાત છે 2 લાખ રૂપિયા છકરા 2 લાખ મેં લે પણ તમારે ફોન છેલ્લા મારે 1,30,000 રૂપિયા લેવાના કેમ કે મારે 20,000 રૂપિયા ગાય નો ફોલ દીધો મારે નહીં જોઈતું મારે પણ તમારે તો ગોળી તો ઘણો બધો ફોલ્ટ ફોલ્ટ નાખ્યા બેટા અરે બાપા હા ગોળી નો શેકડો નહીં તો નહીં યાર તમે પાડો લેવા કે ગોળી લેવા કે એના એનું પૂછડું એ ટૂંકું હોય શેકડો નહીં આટલો બધો શેકડો નહીં આવતો આવી ને ગોળી ના આવી ના યાર તમે ચો લેવા નીકળ્યા હો યાર તમને આવું કોણ બતાવ્યું એમ કે શેકડો ના આવી મારતો નહીં લેવી મારા દિયર ગોળા શેકડો ના આવી ગોળી ગોળ શેકડો ના બેટા અને આ શું ખબર આ ગોળું કહેવાય આ ગાય કે ભેંસ નહીં બાપા હા બેટા એનો આય ને જો પૂછ લો તમારા બાપા ગોળું નહીં જોઈને કોઈ ગોળું લેવા નીકળે અલે નોનજી બોલો ઘોડી તો ફોલ્ટ વાળી હે બરોબર વાસે એક તો દોરી હે એટલે તમારે શિયાળ હોય છે એવી તેની હોય છે તો હું યાર તમે તમારે શિયાળ ફોલ્ટ વાળો ક્યાં તા છે લે મારજો દોરી બધી વાત છોડો ને અને 1.5 લાખ 2 લાખ છોડો ને 5,000 રૂપિયા આલ દે એટલે 5,000 માં તો ચોજ્યું આય ના હવે 5,000 માં તો આય ના શરમ આવે તમે કે વાત કરતા એક વાત તો દેખાતું નહીં ગોળી તો હું નહીં દેખાતું એમને ગોળ ગોળ ફરતી હતી ગોળી તે કોશી તો ફરજ ના હું એક વાસી ફરક અરે અત્યારની નવો મોડલ આવે નવો મોડલ તો ફક બહાર તો નીકળો આ દેડકાન બેઠો કુવામાં એટલે બધું એવું જ હોય યાર તમારા દાખલા છે કે આખો પહેરવેશ દોરો હોય માથા ફાડી વાદળી કલર નું ત્યાં એમ કે ખોમી વાળું હે 5,000 માં ગોળું આવતું હશે આવ્યું તમે હું કે તમને આવું કોને હંધે હાલ 5,000 માં નોંધી લાવી આવું આ 35,000 નો ખાલી મારો કૂતરો એકલો તમે 5,000 માં લેવા નીકળ્યા હવે બકરું એ ના આવે તમે એમાં દિયો આવું ગુણી કાઢે એમ કે તમારે તો 1 રૂપિયા ને તમે પોસ્ટ લે એટલે પોસ એટલે મારા દિયો 1.5 લાખ નો ગોળો હોય આમ તો 1.5 લાખ વગર હું હાથને આડવા દઉં કોઈ ને તમે સીધી તમારા માટે 20,000 રૂપિયા તોડ્યા ઉપલો નફો મારો 1 રૂપિયો નફો વધારાનો મારે નહીં જોઈતો તમારે ખાલી મૂળ કિંમત જ તમને કીધી 1,30,000 રૂપિયા બાપા 10 હાલી ની સાલા હે 10 બોલો 10,000 તમે જોઉં બાથી ઘેર બરોબર ઘેર જઈને કોક ને પૂછજો કે ભાઈ ગોળું લેવા ગયા હતા ને ત્યાં 10,000 માં નોંધી ના હાલી બરોબર લડબુદ્ધિ નું ગોડું મર્યું બાપો ગોડું એના કદી બકરો લાયા એકદમ બકરું તો લાવી દો એકાદું ખબર પડે કે ગોળાની કિંમત હું બકરા ની હું ના નેખરી ગયા લડબુદ્ધિ ના આવા મારા દિવસ ચો લગન જીવવાના એ જ ખબર નહીં મને આઈ ગયા
આ મારા કૂતરો એની બોલો અમેરિકા થી લાવ્યો તો 50,000 માં ખાલી કૂતરું એકલું આવ્યું હતું ને બકરાની 5,000 લવારા ને એની બોલો 7,000 લોકો લઈ જાય અહીંયા તારે અને આ ગોળું લેવા આવે 5,000 માં. ખરેખર આ લોકો છે ને નોમની બુદ્ધિ નહીં હાલી અને આ બધા મૂર્ખા કોઈ ગોમમાં કોઈ કીધું નહીં અમને મોટે તો ગોળું જેટલાનું આવે એમ. ના મારા જીવન મારે શું કેવું અમને સકરા આમાં ગોળા બોળા નું મોડી વારીએ ને આપડે ને બાઈક જ લાવીએ એમ જ કરીએ. હારું ગોળા ને 1.5 લાખ રૂપિયા કિંમત તો જુઓ વધીએ છે એટલે આપડે તો ખબર નથી પણ ગોળા 2-4 જણા પૂછવાનું હતું નહીં. હા તો આ તો કોઈ પૂછવું પણ આ તો ગોળા ની કિંમત આજે ખબર પડી ગોળા ની કિંમત આટલી થાય જ ને તો આપડે તો 5,000 લઈને ગોળું લેવા ગયા હતા ગોળા ની ક્યાંક નોંધી ક્યાંક 1.5 લાખ રૂપિયા કિંમત સકરા એનાથી તે કામ કરી આપડે તો 5,000 ડાઉન પેમેન્ટ ભરી ને તેથી બાઈક લઈ લઈએ અત્યારે 0 માં. હા તો આ તો મારું સારું ગોળું 1.5 લાખ રૂપિયા ના તો રોકડા લે પાછો નોંધી તો એવું? 1 રૂપિયો ના છોડતા હું આ ગોળા ની કિંમત તો ખબરી ને આજે હું તો કીધી આવતું હોય 5,000 માં ગોળું હું એમ જ જાણતો હતો. તાણે આપડે બાઈક જ લાવીએ હા તો એમ કરીએ આ હેડો તો બરાબર. આ તો પૂછ્યા વગર આ હા તો તો જઈએ ને. આ તો સારું હતું આપડે નોંધી પહોંચ જ્યાં ગોળું હારું લેવા હેડો તા. અને બીજો ચોક જે આવે ને અને આ તો ઘોડાનો જો આવો કિંમત આપડે ખબરીએ તો લોકો આપડે નહીં બોલ સાચી વાત હે. હા તો 2-3 જણા પૂછવું પડે કોઈક વસ્તુ લેવા જવી હોય એ તો વાત સાચી બાપા. હા નકા તો આપડી તો આબરૂ ની સોની થઈ જાય. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. જય માતાજી.